હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને જો આટાણે આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને કપડાને એવું બધું ધોવાઈ ગયું સવારથી. જો ને આપણે ખાઈ લીધું અત્યારે ને વિશ્વા અને બધા નિશાળમાં જે આજે સોમવારની છે ને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે વિશ્વાને થોડી વહેલી નિશાળ હતી તો વિશ્વાબેન નિશાળમાં જતા રહ્યા અને કુલદીપ ને નવ્યા બે રમવા ગયા છે ને અમે હવે જો ખાઈ પીને હવે નવરા થઈ ગયા છીએ. તો ફેમિલી જો આટાણે આપણે ખાઈ પીને મસ્ત રેડી થઈને આવી ગયા છીએ ચાલ લેવા માટે. તો સાહેબ તો મંડ્યા ચાર વાગવા માટે અને વાતાવરણ પણ એકદમ વરસાદ આવ્યું પાછું થઈ ગયું છે ને એકદમ વાદળછાયું. જો આ સાઈડ તો વાતાવરણ મસ્ત, ખેતરની એકદમ લોકેશન એકદમ મસ્ત. જો અત્યારે લગભગ બપોર થયા છે, દોઢ વાગ્યા છે ને ચાલ લેવા આપણે આવ્યા છીએ 1:30 વાગે જેવા. કારણ કે અત્યારે છે ને સાહેબનો ઓર્ડર ઓછા હોય, કારણ કે અમે શ્રીજીની નોકરી કરે ને એટલે ઓર્ડર તો 2-3 જ હોય ને સાહેબ આખો દિવસ ઘરે હોય એટલે ઓર્ડર ઓછા હોય એટલે ગમે ત્યારે ચા લેવા આવવું હોય તો આવી શકાય. ને સવારમાં શું મારે કામ હોય એટલે ચા લેવાનો મેં કોઈ પડતો નહીં એટલે આપણે બધું કામ પરી મેલીને પછી આવવું પડે ચા લેવા. એટલે અત્યારે જો ચા લેવા આપણે આવી ગયા છીએ પાછા. અત્યારે ભાડું લઈને પાછું થોડી વાર કરવાની છે તો ધારી લઈને પણ આવ્યા છીએ તો વાર પણ કરવાની છે ને આ સાઈડ સાહેબ જો 4 વાગે છે એમાં ને હવે આપણે 4 વાગવા માંડીએ ફટાફટ ને પછી વાર કરવાની છે ને સાલ લઈ. તો ફેમિલી જોઈએ કહો સાહેબ આ સાઈડ કોટા નાખી ને આપણે થોડા ફેતોડા રખ્યા જાય કારણ કે સાહેબ એકલા નથી એટલે આપણે થોડી મદદ કરાવી દીધી. અને વરસાદ પણ આ સાઈડ અંધારીને આવી ગયો ને આજે બધા કોટા નાખી રહ્યા. હવે જોશું જમ શેડા પડશે પછી ધીમે ધીમે નાખી જાઉં, અત્યારે તો એવું છે નહીં. તો ફેમિલી આ સાઈડ જોઈએ કહો કપાસમાં છે ને આપણે કેરીઓ ને એવું બધું બેસી ગયું અને કપાસમાં એ બગાડ થયો આપણા આપે. તો જોઈ શકો મેડમનું મોઢું, કેમ કે મેડમે કપાસ જોઈને મેડમને એકદમ મૂડ બગડી ગયું. કેરીઓ આવી ગયું પણ કોઈ એવો એમ કપામાં કોઈ હાલી ફેરે એવું નહીં. હમણાંથી શિખર આ 12 મહિનાથી તો એવી પનોતી બેઠી છે, નહીં ફુલેવરમાં ભલીવાર આવ્યો, નહીં કપાસમાં ભલીવાર, નથી રાયડામાં ભલીવાર. શિખર શું થવા બેઠું કોઈ ખબર નહીં. આ સાઈડ તો તોય થોડો હરખો, બાકી પેલી સાઈડ તો હાવ જતો રહ્યો 50%. ને મેડમનું શું કહેવું? આ સાઈડ પડી ગયું તે તો પછી વરસાદનો પડી જાય ને અમુક કેરીઓ બેસે એટલે વજન થઈ જાય એટલે, ને અમુક નેનો હોય પેલો થઈ જાય. તો ફેમિલી આપણે જો બધી રીતે આ 12 મહિનાથી આપણે ખેતી કરીએ પણ અમુક ખેતીમાં હરખું કોઈ આપણે લીધું નહીં એટલા ખર્ચા જ કર્યા. મેં કમાણો અને ખેતરમાં નાખ્યા, મજૂરી કરી મેડમને હવે અંદાજો લાગ્યો છે કે સાહેબે એટલા ખર્ચા કર્યા ખેતરમાં બેતરમાં. પણ આલી ફેર મેડમ મજૂરી કરાવે હવે. આજ તો કોટાય પણ મેડમે તોણ્યા ને હવે કપાસ વેણવા પણ મેડમ આવશો તો વરસાદ આવવાની શક્યતા તો ફટાફટ ઘરે જઈએ. આગલો વિડીયો હવે ઘરે જઈને ફટાફટ બનાવીએ ને. જો મેડમને ખાવાનું બનાવવાનું 4 વાગી ગયા તો આજ તો શેડાઈ પૂરાઈ ગયા ને સાર પણ આજ હજુ એક દાડો ચાલે એટલી છે. પછી જોઈએ ગાય કોકને આપી દેવાનો વિચાર હોય તો કોઈ જો આપણો વિડીયો જોતા હોય ને પાટણની નજીક હોય ને કોઈને ગાય સેવા માટે લેવી હોય તો નીચે કોમેન્ટ કરી શકે. ઓકે મેડમ? પણ સાર પૂળો પોતાનું ખેતર હોય કો તો ગાય આમ ખેતરોમાં જે આળવા જતા હોય એ જ કોન્ટેક કરો ને સાર પૂળો હોય એમને જ કોન્ટેક કરો, બાકી તો ગાય નહીં આપવાની. ઓકે? ને અમુક થોડું પર્સનલી હવે હાલ વિડીયોમાં થોડા વ્યસ્ત થઈ ગયા એના કારણે. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ વારામાં ખેતરમાંથી થાક્યા પાક્યા. તો આ તો બહુ થાક લાગ્યો, જઈ રાખ્યા છે અને સાહેબને મદદ કરાવી થોડી ના આવીને પાછું ખાવા બનાવ્યું ને પાછું હવે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો સોટાને એવું બધું. વરસાદ આવતા આપણે આવી ગયા અને અહીંયા જો ગાય માતાને ચાર નાખી દીધી કારણ કે સવારમાં થોડી ઘણી હતી ચારી નાખી દીધી હતી ને પછી ચાર લાયા નહોતા કોઈ એટલે અત્યારે આપણે ચાર નાખી છે ને ચારનો બહુ વખો આવી ગયો આપણે.
તો અત્યારે તો હાલ તો વેચાતી ચાર લાઈન ખવડાવીએ ગાયને આપણે, કારણ કે કપાસ વાવ્યો છે તો ચારનું બહુ જ પેલું થઈ ગયું. અને કદાચ કપાસ જો કપાસ ના વાવીને ચાર વાવ્યું હોત તો ગાયને શાંતિ હોય ને કપાસે પણ બગડી હોવા. કપાસ પણ એટલો બગડી ગયો ને તો વિચાર કરું કે કાપીને ગાયને નાખી દઉં તો શું ગાયની ગાય રખાય ને કપાસ તો કોઈ એટલો દમ લાગતો નહીં. અને પાછો આવો વરસાદના લીધે વધારે બગડ્યો, વધારે વરસાદ થયો એટલે ઘણો ખરો પડી પણ ગયો. આ વર્ષ એક વર્ષથી આપણી એમ મૂંજી બેસી ગઈ છે. ને જો બટકું હે ને ગાય ચા ખાવા માંડે, કારણ કે સવારના ભૂખ્યા હતા ને ચાર લેવા કાંઈ જવાનું નહોતું. સવારે થોડી પડી હતી એ નાખી દીધી હતી ને અત્યારે બટકુને જો અત્યારે હે ને પાછા મચ્છર ને એવું બધું વધારે કરડે ચોમાસાના લીધે. ને આ સાઈડ તો ગારો નહીં, પણ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગારો થવાની શક્યતા રહેશે. એટલે ગાયને થોડી તકલીફ પડે એવું છે, કારણ કે આપણે ગાય માટે કશું સાપરું કે એવું કરી નથી શકતા, કારણ કે આપણી પરિસ્થિતિ થોડી એવી હોય એટલે ગાયને પણ અત્યારે કંઈક કરવું હોય તો કરી ન શકાય. અને બટકુને બિચારા હેરાન થાય છે. એના કરતી અમે એવું વિચાર્યું છે કે ગાય કોકને એમ કે સારી જગ્યાએ આપી દઈએ તો એમ કે ગાય પણ સુખી થાય ને ગાય પણ દુઃખી થાય ને એટલે આપણે પણ દુઃખી થઈએ, કારણ કે ગાય માતા કહેવાય. અને એટલે આપણે એવું વિચાર્યું કે ગાય માતાને આપણે આપી દઈએ ચોક સુખ હોય ત્યાં, કારણ કે ગાય માતાને ઘણા સિટીમાં સોરી દેતા હોય, પણ આપણે એવી રીતે સોરાય નહીં ગાય માતાને, કારણ કે કાયમિકથી આપણે રાખી એટલે કોઈ સોરી દેવાય નહીં. ને ગાય માતાને સારી જગ્યાએ આપણે કોક હોય ગરાગ એવું તો સારી જગ્યાએ આપણે આપી દઈએ. આપવાનો જીવ નથી ચાલતો, પણ અત્યારે હાલની પરિસ્થિતિ અમારી એવી છે ને કે પગાર પણ સાહેબનો ઓછો હો એટલે ઘરનું પણ પૂરું થતું નહીં, વેચાતા ચારિયા લાવવા પડે એટલે બધી જાતની મજબૂરી આપણે હોય એટલે કોઈ પૂરું કરી શકતા નથી ગાયનું ને એવું. ને બે સાઈડ કપાવા એમાંય પણ બગાડ થઈ ગયો અમારે, એટલે કોઈ કહી શકાય નહીં. એટલે ગાયને આપણે આપવી પડે ને કે કોઈ શેખથી આપણી ગાય રાખેલી એટલે આપણને કોઈ ગાય આલવાનું વિચાર નહોતો, પણ પરિસ્થિતિના કારણે આપણે હવે થોડું પેલું થવું પડે. સાહેબે જો સાહેબનું આજ પણ મૂડ ઓફ, કારણ કે ગાય વેચવાનું કીધું એટલે સાહેબનું થોડું મૂડ ઓફ થઈ ગયું. પણ હવે ના વેચીએ તો એ ભૂખી મરે એમ હો, વેચાતા હાલ સારિયા લાવવા પડે આપણે ને કોઈ આપણા ફાન કોઈ એટલું કોઈ આપણે પરિસ્થિતિ છે નહીં કે આપણે વેચાતા ચારિયા લાવીને ગાયને ખવડાવીએ કે ને આવું બધું કોક છે અમારા જીવનમાં. ને ફેમિલી આ સાઈડ આપણે જોઈએ કોકનો વેલો હો ને એમાં પાછા ગલકા આયા હે, મારે તો બધા ગલકા કે. તો આ સાઈડ મસ્ત મજાનો વેલો હો, પણ કરવા હશે ગલકા કે પેલે રે મોટો એ રે ને આયા ને ગલકા ને આયા રે ના નહીં કરવા સારા હે ચાખે પેલા રેજો પેલા. તો આ સાઈડ જોઈ શકો હો વેલો છે આપણે, સુકાઈ ના જાય ને ગાય ના ખાઈ જાય તો ગાય ખાઈ જાય. નહીં ખાતી વરસાદનો બળી ગયો આવ્યો આખો હતો જો આજે જાય. આ સાઈડ જોઈએ કહો સાહેબના આજ તો કોઈ ખૂટતું નહીં, કારણ કે જયરાને એવું બધું ખેંચીને આવ્યા એટલે થોડું થાક લાગી ગયો છે. ત્યાં ફાઇનલ વાર થઈ ગઈ, ખેતરમાં જોવા જેવું નહીં. હવે જે રીતનો કપાસ થાય એના પર આધાર, જો મને તો લાગતું નથી જ તો જોઈએ કે કાપી ને ગાયને ખવડાવી દેવો. ફૂલ નુકસાન. એક સંતોષ તો મનમાં રહે કે એમ ગાય ખાતો ને એમ હાવ બગાડી જાય પેલું કરી નાખવું એના કરતે આનું તો પેટ ભરાય ને કપાસ ખવડાવવામાં મજા હાલ કૂણો હોય ને તો સાહેબને હવે હે ને ગાયને ખવડાવો હે કપાસ, કારણ કે કપામાં કોઈ દમ હે નહીં એટલે જોઈને આમ કે વાટીને બધો કપાસ ગાયને ખવડાવી દેવો, કેમ કે ગાયને હાલ પૂરતો ખોરાક મળતો નહીં. આપણે નોકરી છોડીને બેસી ગયા હા, અમુક મજબૂરીઓના લીધે નોકરી છોડીને બેસી ગયા
ટાઈમ સેટ નહોતો થતો સરખો, અને ગાયને હવે ભૂખી રાખી કોઈ મેળ આવે નહીં, તો નુકસાન તો થયું જ છે. તો નુકસાન ભેગું નુકસાન વધારે, ને કાપી કાપીને બધું મારો વિચાર તો એવો જ છે, કાપી કાપીને ખવડાવી દેવું, આપણે એનું પેટ તો ભરાય ને. તો આજ તો બહુ જઈ રાખ્યા છે હે, બહુ અને જ મૂડ બહુ ઓફ છે આજે, કેમ કે આપણે જે જાનવરને રાખતા હોય ને એ જાનવર સરખો ખોરાક અમુક આમ હાલ તો આપી શકીએ, પણ હજુ એમ આપણી થોડી પરિસ્થિતિ ખરાબ થાય એટલે ના આપીએ કે એના કરતાં પહેલથી વિચાર કરી લેવો પડે. તો ગાયને હાલવાનું થયું ત્યાંનું સાઈડનું મૂડ ઓફ છે, મારું પણ ઓફ, કારણ કે ગાયને આપવાનો જીવ ચાલતો નહીં. આપણો આમ ઘરમાં એક સદસ્ય હોય તરીકે આપણે ગાયને સાચવી છે કાયમિકથી, અને ફેમિલી બને એટલો સપોર્ટ કરજો. ને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો, અને વિડીયો વધારે ને વધારે શેર કરજો જો ગમ્યો હોય કે એમ. તો મળીએ કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, ને બાય બાય.